ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી 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 કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે. મારે એકાદશીનું વ્રત કરવું છે. મારે ધ્યાન હરિનું ધરવું છે. મારે ધ્યાન હરિનું ધરવું છે. મારે વ્રજભૂમિમાં વસવું છે. મારે વ્રજભૂમિમાં વસવું છે. ઓ મારે વ્રજભૂમિમાં વસવું છે. મારે વ્રજભૂમિમાં વસવું છે. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે ગંગા ઘાટે જાવું છે. 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 મારે જમુનાજીમાં નહાવું છે. મારે જમુનાજીમાં નાહવું છે. મારે જમુનાજીમાં નહાવું છે. મારે જમુનાજીમાં નાહવું છે. મારે ભવસાગર તરી જાવું 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 છે. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. પછી કહે છે મારે પંઢરપુરમાં જવું છે, ચંદ્રભાગામાં સ્નાન કરવું છે અને વિઠ્ઠલરાયના દર્શન કરવા છે. કહે છે
મારે પંઢરપુરમાં જાવું છે, મારે પંઢરપુરમાં જાવું છે, મારે પંઢરપુરમાં જાવું છે, મારે પંઢરપુરમાં જાવું છે, મારે ચંદ્રભાગામાં નહાવું છે, મારે ચંદ્રભાગામાં નાહવું છે, ઓ મારે ચંદ્રભાગામાં નહાવું છે, મારે ચંદ્રભાગામાં નાહવું છે, મારે વિઠ્ઠલ રાયને નિરખવા 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 છે, એકાદશી એકાદશી કરીએ તો વધુ સુખ પામી, ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામી, ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામી. પછી કહે છે કે મારે ક્યાં જવું છે? મારે દ્વારકાધીશ પાસે જવું છે, ગોમતીજીમાં નાહવું છે અને રણછોડ રાયના દ્વારકાધીશના દર્શન કરવા છે. કહે છે મારે દ્વારિકાપુરીમાં જાવું છે, મારે દ્વારિકાપુરીમાં જાવું છે, મારે દ્વારિકાપુરીમાં જાવું છે, મારે દ્વારિકાપુરીમાં જાવું છે, મારે ગોમતીજીમાં નાહવું છે, મારે ગોમતીજીમાં નાહવું છે, ઓ મારે ગોમતીજીમાં નાહવું છે, ઓ મારે ગોમતીજીમાં નાહવું છે, મારે રણ છોડ રાયને નિરખવા છે, મારે રણ છોડ રાયને નિરખવા છે, ઓ મારે રણ છોડ રાયને નિરખવા છે, મારે રણ છોડ રાયને નિરખવા છે, ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામી, ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. અને કહે છે કે જે લોકો એકાદશીનું વ્રત કરે છે એને 4 પદાર્થની પ્રાપ્તિ થાય છે, ધર્મ અર્થ કામ મોક્ષ. 4 પદાર્થ એના માટે સુલભ થઈ જાય છે અને ભગવાન એ પોતાના એકાદશી કરવાવાળા ભક્તને અપનાવી લે છે, પોતાના કરી લે છે. કહે છે જેણે એકાદશીના વ્રત કીધા છે, જેણે એકાદશીના વ્રત કીધા છે, ઓ જેણે એકાદશીના વ્રત કીધા છે, જેણે એકાદશીના વ્રત કીધા છે, એના 4 પદાર્થ સીધ્યા 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 છે, એને પ્રભુએ પોતાના કરી લીધા 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 છે, ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ, ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ.
અને કહે છે કે જે 12 મહિના એકાદશીનું વ્રત કરે છે, એક મહિનામાં 2 એકાદશી આવે, 12 મહિનાની 24 એકાદશી, તો જે આખું વર્ષ એકાદશી કરે છે એના હૃદયમાં ભગવાન આવીને વિરાજી જાય છે, ભગવાન એના હૃદયમાં બેસે છે. અને જે લોકો એકાદશી જો તમે નહીં કરો, તો આ કવિ કહે છે જો એકાદશી નહીં કરો તો હાથ ઘસતા રહી જશું, અર્થાત પસ્તાવું પડશે. એટલે અંત સમયમાં પસ્તાવું ન હોય તો એકાદશી કરી લો. કહે છે કોઈ 12 માસ કરે એકાદશી, 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 એના અંતરમાં વસે અવિનાશી, એના અંતરમાં વસે અવિનાશી, એના અંતરમાં વસે અવિનાશી, એના અંતરમાં વસે અવિનાશી. નહીં કરશે તો જાશો હાથ ઘસી, નહીં કરશો તો જાશો હાથ ઘસી, નહીં કરશે તો જાશો હાથ ઘસી, નહીં કરશે તો જાશો હાથ ઘસી. ધન્ય એકાદશી, એકાદશી, એકાદશી કરીએ તો વ્રત સુખ પામી. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રત સુખ પામીએ. એકાદશી કરીએ તો વ્રત સુખ પામીએ. એકાદશી કરીએ તો વ્રત સુખ પામીએ.